હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અને આ લેક્ચર સિરીઝ જે છે એ સિવિલ પ્રોસિજર કોડની ખાસ કરીને એના હુકમોની છે. તો ફ્રેન્ડ્સ, જેમ કે આપ સૌ જાણો છો કે સિવિલ પ્રોસિજર કોડ 1908 જે છે બહુ જ અગત્યનો કાયદો છે. ખાસ કરીને વાત હોય કોઈ પણ કાયદા ક્ષેત્રની એક્ઝામની, વાત હોય ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની, વાત હોય લીગલ આસિસ્ટન્ટની, કે પછી વાત હોય ગુજરાત સિવિલ જજ એક્ઝામની, દરેક ક્ષેત્રમાં LLBની પણ એક્ઝામમાં CPC એક સબ્જેક્ટ તરીકે રહેલો છે ને એમાં ઓર્ડરો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને બધાને એવું લાગે છે કે ઓર્ડરો બહુ જ હેવી છે, યાદ રહેતા નથી. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચર સિરીઝ જોવાથી બધા જ ઓર્ડરો, બધા જ નિયમો પણ સાથે સાથે આપણે શીખવાના છે. સાથે સાથે આ સિરીઝમાં આપણે એવું પણ શીખવાના છે કે જે પણ કોઈ ઓર્ડર છે અને એના રૂલ્સ છે એમાંથી પરીક્ષામાં કયા પ્રકારના MCQs ફાઇલ થઈ શકે છે એ પણ બહુ સિમ્પલી આપણે સમજવાના છે. લાસ્ટમાં ટોપિક સમજ્યા પછી લાસ્ટમાં આપણે એમાંથી MCQs કયા પ્રકારના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, કઈ રીતે MCQs બની શકે એ પણ આપણે જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચર સિરીઝ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે આપ સૌ માટે. આજનો આ લેક્ચર સિરીઝ નંબર 1 જે છે ઓર્ડર નંબર 1 ના રૂલ નંબર 1 થી રૂલ નંબર 5 માટે છે. આજે આપણે આ લેક્ચરમાં ખાસ કરીને ઓર્ડર નંબર 1 થી ઓર્ડર નંબર 1 માં છે પર્ટિક્યુલરલી રૂલ નંબર 1 થી રૂલ નંબર 5, નિયમ 1 થી નિયમ 5 સમજવાના છે. ત્યારબાદ એમાંથી આવતા MCQs મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પણ સાથે સાથે સોલ્વ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, સિવિલ પ્રોસિજર કોડની વાત કરું તો સિવિલ પ્રોસિજર કોડ એ બહુ જ અગત્યનો સબ્જેક્ટ રહેલો છે. ને એમાંથી ઓર્ડર નંબર 1 ની આજે આપણે વાત કરવાના છીએ. ઓર્ડર નંબર 1 પાર્ટીઝ ટુ ધી સ્યુટ એટલે કે દાવાના પક્ષકારો વિશેના નિયમો જણાવે છે. હુકમ નંબર 1 જે છે એ દાવાના પક્ષકારો અંગેના જે પણ કંઈ નિયમો છે તેના વિશેની વાત કરવામાં આવી છે, જેને આપણે બહુ જ ડિટેલમાં આજે સમજવાના છે. તો શું છે, મેં જે પણ કોઈ પાર્ટીઝ ટુ ધી શૂટ છે એના માટે ને ખાસ કરીને આવનારી ગુજરાત સિવિલ જજની કે AIBની કોઈ પણ કાયદા ક્ષેત્રની પરીક્ષા માટે બહુ જ અગત્યનો આ ટોપિક રહેલો છે, ઓલવેઝ હોય છે. એમાં ઓર્ડર નંબર 1 ની વાત હોય તો પાર્ટીઝ ટુ ધી શૂટની વાત કરવામાં આવી છે, એટલે કે દાવાના પક્ષકારો. સૌથી પહેલા બહુ જ અગત્યનો રૂલ જે છે એમાં 1 નંબરનો છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં જે પૂછાય છે. સૌથી પહેલો, હું મે બી જોઈન એઝ પ્લેન્ટિફ, કે કોને પ્લેન્ટિફ તરીકે, એટલે કે પ્લેન્ટિફ એટલે કોણ, એટલે કે વાદી, કોને વાદી તરીકે જોઈન કરી શકાશે દાવામાં. ઓલ પર્સન મે બી જોઈન ઇન વન suit as plaintiff where any right to relief in respect of arising out of the same act or transaction or series of act or transaction is alleged to exist in such person whether jointly or severally or in alternative. તો અહીંયા સૌથી પહેલા આપણને કહી દીધું કે કોઈ પણ વ્યક્તિ, દરેક વ્યક્તિ જે છે કોઈ પણ દાવામાં વાદીઓ તરીકે દાખલ કરી શકાશે જ્યારે એની રાઇટ ટુ રિલીફ ઇન રિસ્પેક્ટ ઓફ, જે રાઇટ ટુ રિલીફ એમનો જે પણ કંઈ છે એવો દાવો કરીને લોકો જે પણ કંઈ માંગી રહ્યા છે એ બધું જ જે હોય સેમ હોય, ટ્રાન્ઝેક્શન સેમ હોય, સિરીઝ ઓફ એક્ટ હોય, અને સાથે સાથે એ લોકોને જોઈન્ટલી અથવા સિવિયરલી આવું કંઈ સેમ વસ્તુ ચાલી રહી છે તો એમને એક સાથે કે અલગ અલગ રીતે અથવા તો અલ્ટરનેટિવ ફોર્મમાં વાદી તરીકે દાખલ કરી શકાય. ઇફ સચ પર્સન્સ બ્રોટ સેપરેટ શૂટ, જો આવી વ્યક્તિઓએ અલગ અલગ દાવો દાખલ કર્યો હોય તો એની કોમન ક્વેશ્ચન ઓફ લો ઓફ ફેક્ટ વુડ અરાઇઝ. અને અલગ અલગ કર્યો પણ કોમન ક્વેશ્ચન ઓફ લો આવતો હોય તે દરેકના દાવામાં, અથવા તો કોમન ક્વેશ્ચન ઓફ ફેક્ટ આવતો હોય તે દરેકના દાવામાં, તો પછી વાદીને એક સાથે, મેં કીધું એ પ્રમાણે, એક દાવામાં દાખલ કરી શકાશે. તો હું મે બી જોઈન એઝ પ્લેન્ટિફ, તો ઓલ પર્સન્સ મે બી જોઈન એઝ પ્લેન્ટિફ ઇન વન suit. A અને B ઇમ્પોર્ટન્ટ MCQs અહીંયાથી બની શકે. સો A and B લાસ્ટમાં આપણે MCQs જોવાના છીએ. તો ઓર્ડર નંબર 1 નો રૂલ નંબર 1 બહુ સિમ્પલ વાત કર્યો છે, હું મે બી જોઈન એઝ પ્લેન્ટિફ. બીજું કંઈ એટલું બધું અહીંયાથી ઇમ્પોર્ટન્ટ નથી, આપણે સિમ્પલી સમજ્યા કોણ
દાવામાં વાદી તરીકે જોડાઈ શકે? તો મેં આપ સૌને કહી દીધું, બહુ સિમ્પલ વાત છે. એ અને બી અહીંયાથી યાદ રાખવાનું છે. ધેન ઓર્ડર નંબર 1, રૂલ નંબર 2. રૂલ નંબર 2 ની વાત કરીએ તો પાવર ઓફ કોર્ટ ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલની વાત છે કે અદાલત પાસે એવી સત્તા છે કે પર્ટિક્યુલર ટ્રાયલને સેપરેટ ટ્રાયલ તરીકે આગળ વધારશે. અલગ અલગ દાવા, એક જ દાવો ચાલતો હોય, 2 વાદીઓ હોય અને 4 પ્રતિવાદીઓ હોય, તો સેપરેટ શૂટ માટે પણ અદાલત કહી શકે કે આને અલગથી દાવો ચલાવો. શું છે જોગવાઈ? તો પાવર ઓફ કોર્ટ ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલ અંડર ઓર્ડર નંબર 1, રૂલ નંબર 2. Where it appears to the court that any joinder of plaintiffs may embarrass or delay the trial of the suit. હવે કોઈ વાદી છે અથવા તો કોઈ પ્રતિવાદી છે દાવામાં, એ શું કરે છે? જાણી જોઈને ડિલે કરે છે. એના તરફે માની લો પુરાવો રજૂ કરવાનો છે, એના તરફે માની લો જવાબ ફાઇલ કરવાનો છે, પણ એ વ્યક્તિ જે છે સમય મર્યાદામાં જવાબ ફાઇલ નથી કરતો, અરજીઓ આપ્યા કરે છે, ડિલે કરે છે ને એમ્બ્રેસ કરે છે અદાલતને, ત્યારે the court may put the plaintiff to their election or order separate trial or to make such other order as may be expedient. તો પછી અદાલત શું કરી શકે? સેપરેટ ટ્રાયલનો ઓર્ડર કરી શકે કે પછી બીજું કંઈ એને યોગ્ય લાગે તેઓ જે પણ કંઈ જરૂરી હોય દાવા માટે એવો હુકમ કરી શકશે. એવો અદાલતની પાસે એવી સત્તા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઓર્ડર નંબર 2 ડાયરેક્ટલી ટાઇટલ બેઝ ક્વેશ્ચન એમસીક્યુમાં પૂછાય છે. પાવર ઓફ કોર્ટ ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલ ક્યાં છે? તો સીપીસીના ઓર્ડર નંબર 1માં, રૂલ નંબર 2, ઓર્ડર 1 રૂલ 2માં છે. યાદ રાખવાનું. ક્યારે કરી શકે? તો અહીંયા કોઈ પણ વાદી કે પ્રતિવાદી પ્લેન્ટિફ હોય, જોઈન્ટર ઓફ પ્લેન્ટિફની વાત થઈ રહી છે, પ્રતિવાદીની વાત નથી, બટ જોઈન્ટર ઓફ પ્લેન્ટિફની વાત છે. દાવો વાદીને દાખલ કરવામાં અને જોડવામાં કોઈ વ્યક્તિ ડિલે કરી રહ્યો છે, એમ્બ્રેસ થાય છે, તો પછી અદાલત સેપરેટ ટ્રાયલ કરી શકે. ઓર્ડર નંબર 1, રૂલ નંબર 2. હવે ઓર્ડર નંબર 1, રૂલ નંબર 3 ની વાત કરું તો હુ મે બી જોઈન એઝ ડિફેન્ડન્ટ. તો ડિફેન્ડન્ટ પ્રતિવાદી તરીકે કોને જોઈન કરી શકાય? તો અગાઉ આપણે સમજ્યા એ જ રીતે વાત છે કે ઓલ પર્સન્સ મે બી જોઈન ઇન વન શૂટ એઝ ડિફેન્ડન્ટ વેર any right to relief in respect of arising out of the same act or transaction or series of act transaction is alleged to exist against such persons. અમુક પર્ટિક્યુલર વ્યક્તિઓ સામે જે એલિગેશન થયું છે કે આ પર્ટિક્યુલર વ્યક્તિઓએ આવું કંઈ કર્યું છે, તો એમનું સેમ ટ્રાન્ઝેક્શન હોય, સેમ કૃત્ય હોય, એમના દરેક કૃત્યોમાંથી આ જ વસ્તુ અલગ તરીને આવતી હોય ને એલિગેશન પણ એ જ હોય, તો એવા દરેક વ્યક્તિઓ તરફ એમની વિરુદ્ધ જે છે એ લોકો જોઈન્ટલી સિવિયરલી ઇન ધ અલ્ટરનેટિવ ફોર્મ પ્રતિવાદી તરીકે દાખલ કરી શકાશે. ઇફ સેપરેટ સ્યુટ્સ વેર બ્રોટ, અલગ અલગ દાવાઓ કરવામાં આવ્યા અલગ અલગ વ્યક્તિઓ પ્રત્યે, સેમ ટ્રાન્ઝેક્શન હતું, સેમ એક્ટ હતું, તેમ છતાં then any common question of law or fact would arise. માની લો કે કોમન ક્વેશ્ચન આવી જાય દરેક દાવામાં, તો પછી એવા દરેક વ્યક્તિને મેં કીધું એ પ્રમાણે ડિફેન્ડન્ટ તરીકે એક દાવામાં જોડી શકાશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓર્ડર નંબર 1, રૂલ નંબર 3. 3A ની વાત કરીએ. પાવર ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલ્સ વેર જોઈન્ટર ઓર ડિપેન્ડન્ટ્સ મે એમ્બ્રેસ ઓર ડિલે ટ્રાયલ. બંનેમાંથી કોઈ પણ જે વાદી હોય કે પ્રતિવાદી હોય એને માની લો કે વાદીએ વાદીને જોડવામાં કે વાદીએ પ્રતિવાદીને જોડવામાં ડિલે કરતા હોય જાણે જોઈને, તો અદાલત સેપરેટ ટ્રાયલનો ઓર્ડર કરી શકે. એ જોગવાઈ છે ઓર્ડર નંબર 1, રૂલ નંબર 3A માં. બહુ સિમ્પલ વાત, પણ યાદ રહી જાય તેવું. ધેન 4 ની વાત કરીએ તો કોર્ટ મે ગીવ જજમેન્ટ ફોર ઓર અગેન્સ્ટ વન ઓર મોર ઓફ જોઈન્ટ પાર્ટીઝ. હવે જે વાત આવી છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કોર્ટ મે ગીવ જજમેન્ટ ફોર ઓર અગેન્સ્ટ વન ઓર મોર ઓફ જોઈન્ટ પાર્ટીઝ. જ્યારે જોઈન્ટ પાર્ટીઝ છે ત્યારે અદાલત એક પ્રતિવાદી વિરુદ્ધ અથવા તો એક કરતાં વધારે પ્રતિવાદી વિરુદ્ધ, પક્ષકારો વિરુદ્ધ જજમેન્ટ જાહેર કરી શકે. કઈ રીતે? શું જોગવાઈ છે ઓર્ડર નંબર 1, રૂલ નંબર 4 માં? તો જજમેન્ટ મે બી ગિવન વિધાઉટ એની અમેન્ડમેન્ટ. કોઈ સુધારો નથી થયો તેમ છતાં અદાલત જજમેન્ટ આપી શકે ફોર સચ one or more of the plaintiffs as may be found to be entitled to relief, for such relief as he or they may be entitled to, against such one or more of the defendants as may be found to be liable according to their respective liabilities. હવે એવું કહે છે, બહુ સિમ્પલ વાત છે કે વિધાઉટ એની અમેન્ડમેન્ટ, કંઈ સુધારો નથી થયો તેમ છતાં અદાલત શું કરી શકશે? ફોર સચ વન ઓર મોર ઓફ ધી પ્લેન્ટિફની વાત થઈ હોય તો મે બી ફાઉન્ડ ટુ બી એન્ટાઇટલ ટુ રિલીફ. માની લો કે વાદીઓ કોઈ રિલીફ મેળવવા માટે હકદાર છે એવું અદાલતને લાગે, ધેન ફોર સચ રિલીફ એઝ હી ઓર ધે મે બી એન્ટાઇટલ. એ એકલું વ્યક્તિ, એક જ વાદી હોય તો એક વાદીને, ઘણા બધા વાદીઓને આપવા જેવી હોય રિલીફ તો ઘણા બધા વાદીઓને આપી શકે છે, ભલે એનું નામ ના હોય, જોઈન્ટ કરેલી ના હોય તેમ છતાં. ત્યારબાદ અગેન્સ્ટ સચ વન ઓર મોર ઓફ ધ ડિફેન્ડન્ટ્સ, માની લો 4 જ પ્રતિવાદીને જોડ્યા હતા
પણ 7 પ્રતિવાદીઓ લાયેબલ લાગે છે અહીંયા અદાલતને, ભલે ને કોઈ સુધારો નથી થયો, તેમ છતાં એ સાથે સાથે વિરુદ્ધ અદાલત શું કરી શકશે? લાયેબલ ઠેરવી શકે, એમની વિરુદ્ધ દાવાનો જજમેન્ટ આપી શકશે. આ બહુ સિમ્પલ વાત ઓર્ડર નંબર 4 માં. ઓર્ડર નંબર 1 રૂલ નંબર 4 માં. હવે ઓર્ડર નંબર 1 રૂલ નંબર 5 જોઈએ. ડિફેન્ડન્ટ નીડ નોટ બી ઇન્ટરેસ્ટેડ ઇન ઓલ ધ રિલીફ ક્લેમ. બહુ સિમ્પલ વાત છે, એક જ લાઇનમાં છે, યાદ રહી જાય તેવું છે. ઇટ શોલ નોટ બી નેસેસરી that every defendant shall be interested as to all the relief claimed in any suit against him. કોઈ પણ એવું ક્યાંય જરૂરી નથી કે દરેક પ્રતિવાદી જે છે એનું હિત હોય, જેમાં જે પણ કોઈ વાદીએ ક્લેમ કર્યો છે દાવો, એના દરેક રિલીફમાં એનું હિત હોય, એવું કંઈ જરૂરી. ડિફેન્ડન્ટ નીડ નોટ બી ઇન્ટરેસ્ટેડ ઇન ઓલ ધ રિલીફ ક્લેમ. દરેક રિલીફમાં ડિફેન્ડન્ટે જ ભરપાઈ કરવું એવું ક્યાંય લખેલું નથી ને એવું જરૂરી પણ નથી. બહુ સિમ્પલ વાત છે. આ સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં આપણે ધીમે ધીમે આગળ વધીશું. ઓર્ડર નંબર 1 માં આજે આપણે 5 રૂલ જોયા છે. 5 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ ધીમે ધીમે આપણે સમજતા જઈશું. ફરી એકવાર થોડુંક રિપીટ કરીશ અને પછી ક્વેશ્ચન પૂછીશ. તો ફ્રેન્ડ્સ, ઓર્ડર નંબર 1 માં 5 રૂલ્સ આપણે જોયા છે. ઓર્ડર નંબર 1 શું છે? સૌથી પહેલા તો પાર્ટીઝ ટુ ધી શૂટની વાત કરવામાં આવી છે. હુ મે બી જોઈન એઝ પ્લેન્ટિફ. કોણ જોઈન થઈ શકે એક જ દાવામાં પ્લેન્ટિફ તરીકે? કેટલા વ્યક્તિઓ જોઈન થઈ શકે, કઈ રીતે થઈ શકે, એની વાત કરીએ. એમાંથી એ અને બી ઇમ્પોર્ટન્ટ. 2 ની વાત કરીએ તો પાવર ઓફ કોર્ટ ટુ ઓર્ડર સેપરેટ ટ્રાયલ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેપરેટ ટ્રાયલનું અદાલત ક્યારે હુકમ કરી શકશે, ક્યાં છે જોગવાઈ? ઓર્ડર નંબર 1 રૂલ નંબર 2 માં. ઓર્ડર નંબર 1 રૂલ નંબર 3 શું છે? તો એ જે રીતે આપણે પ્લેન્ટિફની વાત કરી એ જ રીતે અહીંયા ડિફેન્ડન્ટની વાત છે, પ્રતિવાદીની વાત છે. હુ મે બી જોઈન એઝ ડિફેન્ડન્ટ. તો ડિફેન્ડન્ટની વાત હોય તો એ જ રીતે એ અને બી ડિફેન્ડન્ટ માટે પણ યાદ રાખવાનું. 3A ની વાત છે. માની લો કે કોઈ પણ વાદીઓ હોય, વાદીને જોડવામાં કે વાદીઓ હોય પ્રતિવાદીઓને જોડવામાં જાણી જોઈને ડિલે કરી રહ્યા છે કે એમ્બેરેસ કરી રહ્યા છે, તો પછી અદાલત સેપરેટ ટ્રાયલનો કે જે પણ કંઈ એને યોગ્ય લાગે તેવો ન્યાયના હિતમાં ઓર્ડર કરી શકે. 4 નંબર જોયું આપણે. કોર્ટ મે ગીવ જજમેન્ટ ફોર ઓર અગેન્સ્ટ વન ઓર મોર ઓફ જોઈન્ટ પાર્ટીઝ. એક અથવા એક વધારે જે પણ કોઈ જોઈન્ટ પાર્ટીઝ છે એના વિરુદ્ધ અદાલત જે છે હુકમ કરી શકશે કોઈ પણ સુધારો કર્યા વિના. 4 નંબરની વાત. 5માં ડિફેન્ડન્ટ માટે જરૂરી નથી કે જે પણ કંઈ રિલીફ ક્લેમ કરવામાં આવી છે એ દરેકમાં એનું ઇન્ટરેસ્ટ હોય, ઇન્ટરેસ્ટેડ હોય, એવું ક્યાંય જરૂરી નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. તો 1 to 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પણ કંઈ આપણે વાત કર્યા છે રૂલ્સ વિશે, એ નિયમો બહુ જ અગત્યના છે. ઓર્ડર નંબર 1 રૂલ નંબર 5 સુધી આપણે જોયું છે. એ રૂલ નંબર 1, રૂલ 2, રૂલ 3, રૂલ 4 અને રૂલ 5 વિશે આપણે ક્લિયરલી સમજી ગયા છે. હવે ક્વેશ્ચન્સ આવશે અને ક્વેશ્ચનના આપ સૌએ આન્સર આપવાના છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન હશે ને અહીંયાથી આપ સૌએ એ ક્વેશ્ચનના આન્સર આપી દેશો એટલે એટ લીસ્ટ આપ સૌને ક્લિયર થઈ ગયું હશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન હશે. અહીંયાથી જેટલું પણ જોયું છે આજે એમાંથી ક્વેશ્ચન હશે, એમસીક્યુઝ હશે. દરેક પરીક્ષામાં, માત્ર ગુજરાત સિવિલ જજની પરીક્ષા નહીં, બટ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હોય, LLBની પરીક્ષા, દરેક એક્ઝામમાં, લીગલ ક્ષેત્રની દરેક એક્ઝામમાં આ વસ્તુ કામમાં આવશે. સિવિલ પ્રોસિજર કોડ બહુ જ અગત્યનું છે. ઘણા લોકો ડરતા હોય છે. બહુ સિમ્પલ છે. બહુ સિમ્પલી એને આપણે સમજતા જઈશું. તો હવે ક્વેશ્ચન છે જેના આન્સર આપ સૌએ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાના છે. હવે ક્વેશ્ચનની વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે MCQ વિશે સમજીએ. તો MCQ માટે ઓર્ડર નંબર 1 રૂલ નંબર 1 to 5 માંથી આ પ્રકારે MCQ બની શકે, જે આપ સૌની સ્ક્રીન પર છે. આપ સૌ ઇઝીલી જોઈ શકો છો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન એસેન્શિયલ ઓફ અ શૂટ. શું જરૂરી નથી એક દાવા માટે? આવું કોઈ ક્વેશ્ચન પૂછાય તો શું જરૂરી નથી? તો ફ્રેન્ડ્સ, ઓપ્શન્સ હોય એટ લીસ્ટ 1 પ્લેન્ટિફ એન્ડ 1 ડિફેન્ડન્ટ, એક વાદી અને એક પ્રતિવાદી, જે બહુ જરૂરી છે. કોઝ ઓફ એક્શન, દાવાનું શું કારણ છે તે પણ બહુ જરૂરી છે. સબ્જેક્ટ મેટર ઇન ઇશ્યુ, શું સબ્જેક્ટ મેટર છે દાવાનો, શું વિષય છે, જે તકરારી દાવો છે એમાં શું વિષય રહેલો છે એ પણ બહુ જ જરૂરી છે. નો રિલીફ ક્લેમ, પણ જો દાવો કરીને કોઈ દાદ માંગવામાં આવી નથી, દાવો કર્યો છે પણ કઈ અદાલત પાસે માંગ્યું નથી, તો ફ્રેન્ડ્સ એ જરૂરી નથી કે માંગેલું જ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આવો ક્વેશ્ચન પૂછાય, સાચો જવાબ બનશે ડી, નો રિલીફ ક્લેમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયાથી સાચો જવાબ બનશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. માર્ક ધી ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. નીચેનામાંથી ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ, ખોટું સ્ટેટમેન્ટ માર્ક કરવાનું છે. ધ રિલીફ ક્લેમ શુડ બી સ્ટેટેડ સ્પેસિફિકલી ઇન ધ પ્લેન્ટ. એ તો આપણે જાણીએ છીએ કે જે પણ કંઈ દાદ માંગેલી હોય તે સ્પેસિફિક માંગવી પડે. ધ રિલીફ ક્લેમ કેન નોટ બી સ્ટેટેડ ઇન અલ્ટરનેટિવ. રિલીફ જે છે એ વૈકલ્પિક સ્વરૂપે ન માંગી શકાય. રિલીફ ક્લેમ મસ્ટ બી વન વિચ ધી કોર્ટ ઇઝ એબલ ટુ ગ્રાન્ટ. રિલીફ એવી માંગવી જોઈએ કે જે અદાલત ગ્રાન્ટ કરી શકે
અને ડી માં છે when a person is entitled to more than one relief in respect of the same cause of action he must sue for all the relief. તો ફ્રેન્ડ્સ અહીંયાથી ખોટું કયું છે તો અહીંયા માર્કઆઉટ કરેલું છે, આપ સૌને ક્લિયરલી સમજાઈ જાય. રિલીફ ક્લેમ કેન નોટ બી સ્ટેટેડ અલ્ટરનેટિવ. એ તો કરી શકાય ને, વૈકલ્પિક દાદ માંગી શકાય. અહીંયા કીધું છે કેન નોટ. સો અહીંયા ખોટું શું છે તો બી છે. સાચું અહીંયા ઓપ્શન વાઇઝ સાચું શું બને છે તો બી. સો સાચો જવાબ અહીંયા બનશે બી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 3. Under Order 1, Rule number 1, all persons may be joined in one suit as plaintiff where options are any right to relief arises out of the same act in favor of such person. B. Any question of law or fact is involved. All persons have a common cause of action. Common cause of action. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ તેમ ઓર્ડર 1 રૂલ નંબર 1 એવું જ કહે છે કે એની રાઇટ ટુ ધી રિલીફ અરાઇઝિસ આઉટ ઓફ ધ સેમ એક્ટ ફેવર ઓફ સચ પર્સન. બી એવું પણ હોય કે એમાં લો ક્વેશ્ચન હોય કે પછી ફેક્ટનો ક્વેશ્ચન હોય, ઇન્વોલ્વ હોય, અને સાથે સાથે કોમન કોઝ ઓફ એક્શન હોય તો કોઈ પણ વ્યક્તિ દાવામાં ઘણા બધા વ્યક્તિઓ વાદી તરીકે જોડાઈ શકે. સાચો જવાબ બનશે ડી, ઓલ આર કરેક્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અંડર ઓર્ડર નંબર 1 રૂલ નંબર 3, all persons may be joined in one suit as defendant where options are any right to relief arises out of the same act against such person, any common question of law or fact is involved, both A and B are correct, only B is correct. તો ફ્રેન્ડ્સ આપણે ઓર્ડર નંબર 1 રૂલ નંબર 3 જોયું હતું, ત્યાં A અને B બંને વસ્તુ હોવી જોઈએ, બંને વસ્તુની જોગવાઈ છે A અને B માં. તો ફ્રેન્ડ્સ અહીંયા A અને B બંને સાચા છે ને એટલા માટે રાઈટ આન્સર વિલ બી સી, both A and B are correct. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ પણ. હવે ક્વેશ્ચન નંબર 5 ની વાત કરું તો ક્વેશ્ચન નંબર 5 જે છે એનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. શું સમજ્યા છો આપ, એનાથી ક્લેરિટી મળી જશે. ક્વેશ્ચન છે where a person who is necessary party to the suit has not been joined as a party. કોઈ નેસેસરી પાર્ટી છે પણ એને જોઈન નથી કરી એટ અ પાર્ટી, the suit it is a case of. તો એવા સંજોગોમાં એવો જે કેસ છે કેવો ગણાશે? નોન જોઇન્ડર, મિસ જોઇન્ડર, બોથ A and B કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ સાચો આન્સર શું બનશે આનો? મને જરૂરથી નીચે કોમેન્ટ કરીને જણાવશો. જેનો પણ સાચો આન્સર હશે હું એને રિપ્લાય પેકમાં રાઈટ આન્સર, કરેક્ટ આન્સર કરીને રિપ્લાય કરીશ. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના ફર્સ્ટ લેક્ચરમાં ઓર્ડર નંબર 1 ટીપીસી અને એના પણ રૂલ નંબર 1 to 5 આપણે ક્લિયર કર્યા છે અને અહીંયાથી કોઈને કોઈ પણ પ્રકારે ક્વેરી નહીં રહી ગઈ હોય હું એવું માની લઉં છું. કોઈ પણ ક્વેશ્ચન હોય મને પૂછી શકો છો અને આ જ રીતે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ રહેશે. સીપીસીની વાત હોય તો ધીમે ધીમે આપણે એમાં આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આપ સૌનું કોઈ પણ ગાઈડન્સ હોય, કોઈ પણ આપ સૌ સલાહ આપવા માંગતા હોય આ લેક્ચર સિરીઝ વિશે તો જરૂરથી આવકાર્ય છે અને નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો એ પણ સાથે સાથે કોમેન્ટ કરીને કહેજો અને સાથે લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. શેર કરજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે અમારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ પર જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપ ત્યાં પણ ચોકઆઉટ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ લેક્ચર સિરીઝ હવે સ્ટાર્ટ જ રહેવાની છે. સો આપ સૌએ સમયસર આ વિડીયો જોતા રહેવું અને આન્સરો આપતા રહેજો. તો પ્લીઝ આન્સર આપવાનું ન ભૂલતા. તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.